ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ધાણાની. હવે ધાણાની ઉપજ આપણે ત્યાં નવી ઉપજના ધાણા પણ આવવાના શરૂ થઈ ગયા છે. જૂની ઉપજના સંગ્રહિત ધાણા જે કાંઈ આપણા ખેડૂતો પાસે હોય કે વેપારીઓ પાસે હોય એ પણ બજારમાં આવી રહ્યા છે. પણ એકંદર જૂના ધાણા જે કાંઈ બજારમાં આવી રહ્યા હોય એની સામે નવા ધાણાની આવકો ઝડપથી આપણા ગુજરાતમાં વધી રહી છે. ગયા અઠવાડિયા દરમિયાન આવકો થોડી શરૂ થઈ અને આ અઠવાડિયું જે શરૂ થયું આપણું તો સોમવાર, મંગળવાર અને ગઈકાલે બુધવારના દિવસ સુધીમાં આપણે જોઈએ તો નવા ધાણાની આવકોમાં બમ્પર વધારો આપણને જોવા મળ્યો છે. હવે નવા ધાણાની જે કાંઈ આવકો થઈ રહી છે એ આવકો અત્યારે માત્ર આપણા ગુજરાતમાં જ થઈ રહી છે. એટલે અત્યારે આજે જે કાંઈ આપણે ચર્ચા કરીએ એમાં આપણે નવા ધાણા, નવી ધાણી અને જૂના ધાણા આ ભાવની જ્યારે ચર્ચા કરીએ ત્યારે માત્ર નવા ધાણાનો મુદ્દો આપણા ગુજરાત પૂરતો જ લાગુ પડે છે. બાકીના જે બંને ધાણાના રાજ્યો છે આપણા મધ્યપ્રદેશ અને રાજસ્થાન, ત્યાં હજી નવા ધાણાની આવકો નથી થઈ. પણ એની સામે આ બંને રાજ્યોમાં વેપારીઓ કે સંગ્રાહકો દ્વારા પાછળની સિઝન દરમિયાન ખરીદેલા ધાણા જે કોલ્ડમાં સંગ્રહિત રાખવામાં આવ્યા હોય અને એ ધાણાને અત્યારે બજારમાં વેચવા માટે જે મૂકવામાં આવતા હોય એ ધાણાનો જથ્થો આપણને આ બંને રાજ્યોમાં જોવા મળે છે અને એ કોલ્ડના ધાણા આપણને અહીંયા નથી જોવા મળતા. એટલે ત્રણ રાજ્યોની પરિસ્થિતિ ધાણાના, જૂના ધાણા, નવા ધાણા અને કોલ્ડના ધાણા આ રૂપમાં આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારની છે. સાથે સાથે આવકોનો જથ્થો દરેક રાજ્યોમાં જુદા જુદા રૂપમાં ગયા અઠવાડિયામાં પણ હતો અને આ અઠવાડિયામાં પણ જુદા જુદા રૂપમાં છે. પણ સામાન્ય રૂપમાં ભાવોને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો ક્વોલિટીના હિસાબથી ભાવોમાં એકેય રાજ્યમાં કોઈ પણ પ્રકારનો લાંબો ટૂંકો ફેરફાર નથી આપણને જોવા મળી રહ્યો અત્યારના દિવસોમાં. તો અત્યારે જે કાંઈ પરિસ્થિતિ છે બજારની, સાથે સાથે ભાવોની અને બજારમાં આવતી ક્વોલિટીઓ અને બજારમાં આવતો જથ્થો, આ બધા મુદ્દાઓની સાથે સાથે આ વર્ષની સિઝનમાં આપણને ધાણાના બજાર ભાવ ક્યાં સુધી વધારા સાથે મળી શકે અને એકંદર આપણે કેટલી અપેક્ષાઓ ધાણા પાસેથી રાખી શકીએ અને સારી અપેક્ષા રાખવા માટેના કારણો શું છે, દરેક મુદ્દા પર જ્યારે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ ત્યારે આજની આપણી આ ધાણા સંબંધિત ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે જે કાંઈ વાત કરવી છે એ વાત એટલે આપણી ઉપજ ધાણાની વાત. હવે બાકીના તમામ મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ એ પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ આપણે એક નજર નાખીએ તો આજે તારીખ છે 22 જાન્યુઆરી 2026 અને દિવસ છે ગુરુવાર. હવે ગુરુવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડના કામકાજોમાં અઠવાડિયાના કામકાજો દરમિયાન આજે ચોથો દિવસ છે. હવે આજનો આ એપિસોડ આપની સામે જ્યારે પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે સવારના 8 વાગ્યા છે અને સવારના 8 વાગ્યા હોવાના કારણે જે તે દિવસની ધાણાની બજાર સ્થિતિની માહિતી આપણા સુધી ન હોય. પણ ગઈકાલે સાંજ સુધીમાં એટલે કે જાન્યુઆરી 21 અને બુધવાર સાંજ સુધીમાં ભાવની સપાટી જોવાનો આપણે પ્રયાસ કરીએ તો ગઈકાલે આપણા ગુજરાતમાં જૂના ધાણાના બજાર ભાવ એટલે લગભગ 1450 રૂપિયાથી શરૂ થાય. ધાણાની નબળી ક્વોલિટી જે કાંઈ પડી ગઈ હોય સાચવવા દરમિયાન એ નબળી ક્વોલિટીના ધાણા 20 કિલોનો ભાવ એટલે લગભગ 1400 રૂપિયાથી શરૂ થાય અને 1550 કે 1600 રૂપિયા સુધી વેચાતા હોય. એના કરતા થોડીક સારી ક્વોલિટી, બગાડ અંદર હોય પણ થોડો ઘણો હોય, જાજો બગાડ ન હોય તો એવા ધાણાની ક્વોલિટી 1600 રૂપિયાથી લઈને 1700 રૂપિયા 20 કિલોના અને સારી ક્વોલિટી 1700 થી 1800 રૂપિયા, સારામાં સારી ક્વોલિટી 1800 થી 1900 રૂપિયા, બેસ્ટ અને સુપર ક્વોલિટી 1800 થી 2000 રૂપિયા અને સુપર બેસ્ટ ક્વોલિટી 2000 રૂપિયાથી લઈને 2100 કે 2150 રૂપિયા સુધી ગઈકાલે જૂના ધાણાના બજાર ભાવ આપણા ગુજરાતમાં હતા. સામે બાકીના રાજ્યો આપણે જોઈએ તો મધ્યપ્રદેશના નીમચ મંડી હોય કે કુંભરાજ મંડી હોય, રાજસ્થાનમાં જોધપુર મંડી હોય કે પછી રામગંજ મંડી હોય, દરેક જગ્યાએ ધાણાના ભાવની સ્થિતિ આ પ્રમાણે હતી. એમાં બહુ લાંબો ટૂંકો ફેરફાર એકે બજારમાં આપણને ગઈકાલના દિવસે પણ જોવા નથી મળ્યો અને ત્યાર પહેલાનું પાછળનું આખું અઠવાડિયું આપણે જોઈએ તો પણ 10-15-20 રૂપિયા 10-15-20 રૂપિયાના
ફેરફાર સાથે મોટાભાગની ક્વોલિટીઓ સમાન ભાવથી આપણા ત્રણેય રાજ્યોમાં વેચાતી રહી છે. હવે નવા ધાણાની આપણે વાત કરીએ તો નવા ધાણાની આવકો હજી આપણા ગુજરાતમાં જ શરૂ થઈ છે. બાકીના બે પૈકી એકેય રાજ્યો એટલે કે રાજસ્થાન કે મધ્યપ્રદેશમાં નવા ધાણાની આવકો હજી દેખાય નથી. આપણા ગુજરાતમાં ગયા અઠવાડિયાથી આવકો શરૂ થઈ ગઈ છે અને આ અઠવાડિયાથી સોમવારે આવકો મોટા પાયે આવી, મંગળવારે એનાથી પણ વધી અને ગઈકાલે બુધવારે એનાથી પણ આવકો વધી અને એમાં પણ આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે લગભગ 600 બોરી જેટલા નવા ધાણા આવ્યા. બાકીના નાના મોટા માર્કેટિંગ યાર્ડ હોય કે ઊંઝાનું માર્કેટિંગ યાર્ડ હોય તો ત્યાં પણ થોડા ઘણા પ્રમાણમાં નવા ધાણાની આવકો થઈ. હવે નવા ધાણાની જે કાંઈ આવકો થઈ એમાં પણ ધાણા અને ધાણી આ બે વર્ગ છે. ધાણીનો વર્ગ છે તો ધાણીનો વર્ગ એકંદર ધાણાની સરખામણીએ ભાવોમાં કાયમ માટે ઊંચો રહેતો હોય છે. ધાણાનો ભાવ છે એના કરતા નીચો રહેતો હોય છે. હવે ક્વોલિટીના હિસાબથી ને ક્વોલિટીના આધારે આપણે સૌ પહેલા ધાણીના ભાવ પર એક નજર નાખીએ તો ધાણીની ક્વોલિટી થોડી સામાન્ય હોય, અગર તો થોડી નીચલા દરજ્જાની હોય તો એવી ધાણી ગઈકાલે ને પરમ દિવસે આપણે વેચાતી જોઈ રહ્યા હતા. લગભગ 20 કિલોના 2500 રૂપિયાથી શરૂ થઈ અને 3000-3100 રૂપિયા સુધી અને સારામાં સારી બેસ્ટ ક્વોલિટી અત્યાર સુધીમાં જે કાંઈ આવી હોય એવી બેસ્ટ ક્વોલિટી મંગળવારના દિવસે આપણે આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં 3211 રૂપિયાના ભાવથી પણ વેચાતી જોઈ. પણ એ લોટ સામાન્ય રૂપમાં એક કે બે જ લોટ હતા. વધારે પડતો ભાવ જેનો મળ્યો હોય એવા બાકીના સામાન્ય દરજ્જાના લોટ જે કાંઈ હતા એ લગભગ 2600 થી 2800 રૂપિયાની વચ્ચે આપણે વેચાતા જોયા. નવી ધાણીના નવા ધાણાની આપણે વાત કરીએ તો નવા ધાણાનો ભાવ એટલે નબળી ક્વોલિટી નવા ધાણાની જે કાંઈ આવી હતી એનો ભાવ તો 1900 રૂપિયાથી શરૂ થતો હતો, પણ ઊંચામાં સારી ક્વોલિટી હોય તો 2200-2300 રૂપિયા સુધી નવા ધાણા પહોંચતા આપણે જોયા ગઈકાલે અને પરમ દિવસના દિવસે. એટલે નવા ધાણામાં ધાણી અને ધાણા આ બંનેના ભાવની સ્થિતિ આપણા ગુજરાતમાં આ રહી. સામે આપણા ગુજરાતમાં કોલ્ડમાં સંગ્રહિત રાખેલો વેપારીઓનો માલ લગભગ કોઈ યાર્ડમાં આપણે ત્યાં જોવા નથી મળતો. ઊંઝાની અંદર થોડો ઘણો માલ ક્યારેક જોવા મળી જાય છે. એની સામે મધ્યપ્રદેશના બજારો જે કુંભરાજ મંડી છે ત્યાં પણ આવી રહ્યા છે કોલ્ડના ધાણા અને રાજસ્થાનમાં રામગંજ મંડીમાં પણ કોલ્ડના ધાણા ઠીક પ્રમાણમાં આવી રહ્યા છે. કોલ્ડના ધાણાનો ત્યાંનો ભાવ આપણે જોઈએ તો લગભગ 2100 રૂપિયા, 2150 રૂપિયા કે મહત્તમ 2200-2225-50 રૂપિયા પણ સારામાં સારી સચવાયેલી કોલ્ડની ક્વોલિટી હોય તો એનો ત્યાં મળી રહ્યો છે વેપારીઓને. હવે આ કોલ્ડના ધાણા જે આવે છે એ ધાણા માત્ર ને માત્ર વેપારીઓના જ હોય છે. પછી કોઈ ખેડૂતે કદાચ જવલ્લે ક્યાંક કોલ્ડમાં માલ સાચો હોય અને એને બજારમાં વેચ્યો હોય, પણ એકંદર ધાણાના 3-4 વર્ગો જે કાંઈ અત્યારે બજારમાં આવી રહ્યા છે એ વર્ગો એટલે જૂના ધાણા, જૂની ધાણી, સાથે સાથે કોલ્ડમાં સચવાયેલા ધાણા, કોલ્ડની ધાણી અને નવા ધાણા, નવી ધાણી અને ત્રણેય રાજ્યોની જુદી જુદી પરિસ્થિતિ. હવે આવનારા જથ્થાની આપણે વાત કરીએ તો આપણા ગુજરાતમાં જૂના ધાણાનો જથ્થો છેલ્લા ગયા અઠવાડિયાથી જ ઓછો થઈ જઈ રહ્યો છે, પણ આ અઠવાડિયામાં થોડો વધારે ઓછો થયો છે. તેમ છતાં પણ આપણે સમગ્ર રૂપમાં જથ્થાને જોવાનો પ્રયાસ કરીએ તો આપણા આખા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોમાં મળી અને 3500 થી 4000 બોરી જેટલા ધાણા રોજના આવી રહ્યા છે. રાજસ્થાનની અંદર પણ 4000 થી લઈને 4500 બોરી જેટલા ધાણા આવી રહ્યા છે, જેમાં સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ રાજસ્થાનનું એટલે રામગંજ મંડી અને રામગંજ મંડીમાં આ અઠવાડિયામાં દરરોજ 3000 બોરીથી વધારે ધાણા આવી રહ્યા છે. મધ્યપ્રદેશમાં નીમચ મંડીમાં પણ ઠીક પ્રમાણમાં આવકો છે. સામે કુંભરાજ મંડીની આવકો આપણે જોઈએ તો ત્યાં પણ લગભગ 2000 થી લઈને 2500 બોરી જેટલા ધાણાનો આવકોનો જથ્થો આપણે ગણવો જોઈએ. કુંભરાજ મંડીમાં જે ધાણા આવે છે એ બોરીઓમાં નથી આવતા, પણ ત્યાં ધાણા બિલકુલ ખુલ્લા ટ્રેક્ટરો અને બળદગાડાઓમાં ભરીને લાવવામાં આવે છે અને ટ્રેક્ટરોની સંખ્યા લગભગ 50 થી 55 કે 60 જેટલી ડેઈલી જોવા મળી રહી છે આ અઠવાડિયામાં. અને એની સામે બળદગાડા 12, 15 કે 20 લગભગ બળદગાડાઓ આટલા હોય છે દરરોજ. એટલે આ પ્રમાણે ત્યાં આવકો મધ્યપ્રદેશની, એ જ પ્રમાણે આપણે જોઈએ આંકડાના હિસાબથી આવકો રાજસ્થાનની અને આવકો આપણા ગુજરાતની. પણ અત્યારે હવે ધાણાનું બજાર એટલે સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો જૂના ધાણાની સારી ક્વોલિટી એટલે 1900 રૂપિયાથી લઈને 2100 રૂપિયા, નવા ધાણામાં ધાણીની ક્વોલિટી એટલે લગભગ 2700 રૂપિયાથી લઈને 3200 રૂપિયા અને ધાણાની ક્વોલિટી નવા ધાણામાં એટલે લગભગ
₹2100 થી લઈને ₹2400 કોલ્ડના ધાણાને આપણે બહુ ધ્યાનમાં લેવાની જરૂર નથી, કારણ કે કોલ્ડના ધાણા આપણા કોઈ ખેડૂત પાસે છે નહીં અને કોઈ ખેડૂતે કોલ્ડના ધાણા વેચવાના નથી. એટલે હવે આપણે જે વેચવાના છે એ ધાણા એટલે આપણી પાસેના વીતેલા વર્ષની ઉપજના સંગ્રહિત ધાણા આપણે વેચવાના છે અને નવા ધાણા અને નવી ધાણી આપણી પાસે હવે ગુજરાતના ખેડૂતો પાસે ઝડપથી આવવા લાગશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. અને તેથી નવા ધાણાની આવકો આપણી જે કાંઈ આવતીકાલથી વધે કે આવતા અઠવાડિયાથી વધે, પણ આપણી વધતી આવકો પછી ક્વોલિટી આપણી કેટલી સુધરીને આવે છે એના આધારે આપણને આવનારા દિવસોમાં બજાર તરફથી પ્રત્યુત્તર મળી શકે છે ભાવોના રૂપમાં. ધાણા આ વર્ષમાં ઉપજના હિસાબથી આપણે જોઈએ તો એકંદર ઉપજ ઘણી બધી ઓછી રહી જવાની શક્યતાઓ અને સંભાવનાઓ છે. 2 થી 3 કારણોસર. સૌથી મોટું કારણ એટલે વાવેતરના રકબામાં ઘટાડો. 3 રાજ્યોમાં, આપણા ગુજરાતમાં પણ વાવેતરનો રકબો ઘટ્યો છે, રાજસ્થાનમાં પણ ઘટ્યો છે અને મધ્યપ્રદેશમાં પણ ઘટ્યો છે. હવે આપણા 3 રાજ્યો સિવાય આપણા દેશમાં બાકીનું કોઈ પણ રાજ્ય ધાણાનું વાવેતર કરતું નથી કે જે ધાણામાંથી તૈયાર ધાણાનું બીજ મળે. જે શાકભાજીમાં વપરાતી કોથમરી હોય એવા રૂપમાં ધાણાઓ બાકીના રાજ્યોમાં વવાય છે. ઉત્પાદનના હેતુથી વવાતા ધાણાના વિસ્તારો એટલે આપણો મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન, 3 રાજ્યોમાં એકંદર આપણે જોઈએ તો ઓછામાં ઓછું 10% જેટલું વાવેતર વિસ્તાર ઘટ્યો છે. સામે ઉત્પાદનની આપણે વાત કરીએ તો એકમ દીઠ ઉત્પાદન ગયા વર્ષમાં જે કાંઈ મળ્યું હતું એટલું ઉત્પાદન આ વર્ષે મળવાની સંભાવનાઓ બહુ ઓછી છે વિપરીત વાતાવરણના કારણે. ગયા વર્ષે આપણે જોયું કે આપણા ગુજરાતમાં આપણે ધાણાનું વાવેતર પાછળના બધા જ વર્ષોની સરખામણીમાં થોડું વધારે કર્યું હતું અને આપણા વધેલા વાવેતર પછી પણ આપણા ગુજરાતમાં વાતાવરણીય સાનુકૂળતાઓ ખૂબ સારી રહી. પરિણામે આપણું વીઘા દીઠ ઉત્પાદન ગયા વર્ષમાં 3 રાજ્યોમાં સૌથી પહેલા ક્રમે રહ્યું. ઉપરાંત આપણું જે ટોટલ ઉત્પાદન મળ્યું એ ઉત્પાદન પણ મધ્યપ્રદેશ કરતા પણ ગયા વર્ષે આપણું આગળ વધી ગયું હતું. પાછળના વર્ષોમાં મધ્યપ્રદેશ આગળ રહેતું હતું, એની જગ્યાએ ગયા વર્ષમાં આપણે ગુજરાત આગળ રહ્યું અને રાજસ્થાન હંમેશા 3જા ક્રમે રહેતું હોય છે. તો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 3 રાજ્યોની વાતાવરણીય પરિસ્થિતિ શિયાળાની જે કાંઈ હોવી જોઈએ એ ગયા વર્ષ કરતા એકદમ નબળી દેખાઈ રહી છે અને તેથી વીઘા દીઠ ઉત્પાદનની શક્યતાઓ ઓછી છે. વાવેતર વિસ્તાર ઓછો, વીઘા દીઠ ઉત્પાદનની શક્યતાઓ ઓછી. સામે આંતરરાષ્ટ્રીય બજારમાં આ વર્ષમાં એટલે કે ગયા વર્ષની સિઝન આપણી જે પૂરી થઈ ગઈ પછી શરૂ થયેલી ઓફ સિઝન દરમિયાન ધાણાનો નિકાલ ખૂબ મોટા પાયે થયો છે આપણા દેશમાંથી અને ઓફ સિઝનના હિસાબથી પાછળના વર્ષની ઓફ સિઝન દરમિયાનના આપણે ત્યાંથી થયેલા નિકાલના જથ્થાની સામે આ વર્ષે થયેલો નિકાલ આપણે જોઈએ તો લગભગ 65 થી 70% જેટલો વધારો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષની ઓફ સિઝન દરમિયાન આપણા દેશમાંથી થયો છે. એટલે કે ધાણાની નિકાસ ઓફ સિઝન દરમિયાન ખૂબ સારી રીતે થઈ છે અને હજી પણ ડિમાન્ડ બનેલી છે. આપણી નવી સિઝન શરૂ થવા આવી તેમ છતાં પણ હજી બજારમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં ધાણાની ડિમાન્ડ જળવાઈ રહેલી છે અને ધાણાની દુનિયાની ડિમાન્ડને પૂરી કરવી એટલે માત્ર ને માત્ર ભારતીય ખેતરો અને આપણા ભારતના ખેડૂતો જ પૂરી કરી શકે, કારણ કે ધાણાનું વાવેતર દુનિયાના બાકીના કોઈ પણ દેશમાં આપણા દેશમાં થતા વાવેતરના લગભગ 1/4 ભાગ જેટલું પણ મળતું નથી, કારણ કે સમગ્ર દુનિયાના ધાણાના ઉત્પાદનમાંથી કુલ 80% થી પણ વધારે હિસ્સો આપણા દેશનો છે અને આપણા દેશમાં પણ લગભગ 90-95% જેટલો હિસ્સો કહી શકે આપણા 3 રાજ્યોનો, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ. એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં આ વર્ષે અત્યારે ખુલતી નવી સિઝનમાં ધાણાની ડિમાન્ડ સારામાં સારી બની રહેશે અને એ બની રહેતી ડિમાન્ડ, ઘટતું ઉત્પાદન, આ 2-3 મુદ્દાઓ જે કોઈ સૌથી અગત્યના મુદ્દાઓ છે બજારમાં ભાવને સુધારવા માટેના, એ મુદ્દાઓ અને એ મુદ્દાઓની અસર એટલે આપણા તરફથી પાકીને આવતી ધાણાની ક્વોલિટી, આપણી ક્વોલિટી કેટલી સારી આવે છે એ પ્રમાણે આપણને આ વર્ષે સિઝનના ભાવ મળશે. મિત્રો, તો હજી પણ આપણા ખેતરમાં ઉભેલા જે કોઈ ધાણા છે અને પાકવાના સમયને થોડી વાર છે અને જેના ઉપર આપણે હજી કોઈને કોઈ વિશેષ કામગીરી કરીને આપણી ક્વોલિટી સુધારી શકીએ એમ હોઈએ, આવા દરેક વાવેતરમાં આપણે ક્વોલિટી સુધારવાનો આગ્રહ રાખીએ અને છેલ્લે જ્યારે આપણે ખડું લેતા હોઈએ ત્યારે પણ કાળજી સાથે એવા રૂપમાં આપણે ખડું લેવાની ટેકનોલોજી અજમાવીએ કે આપણા ધાણાની ક્વોલિટી
પૂરેપૂરી જળવાઈ રહે અને જળવાયેલી ક્વોલિટી એટલે ઊંચામાં ઊંચા વળતરની અપેક્ષા આ વર્ષે આપણે ધાણા પાસેથી પણ રાખી શકીએ એવા સમય અને સંજોગો અત્યારે જ્યારે દેખાઈ રહ્યા છે, ત્યારે આપણા ખેતરમાં ઉભેલા ધાણાના પાકને સારી રીતે આપણે સાચવી લઈએ એવી આપ સૌ દર્શક મિત્રોને વિનંતી સાથે આજના દિવસે ધાણા પરની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની પણ અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.